નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે આપણો ટોપિક ચાલી રહ્યો છે તેની આગળ બીજો નિયમ એટલે કે સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર વિશે આપણે શીખવાનું છે। આમ તો અગાઉ એના વિશે આપણે માહિતી મેળવેલી જ છે, તેમ છતાં રિવિઝન સ્વરૂપે અહીંયા આપણે ફરીથી તેનું એક વખત પુનરાવર્તન કરશું। આરએસના વાક્યની અંદર જ્યારે અમુક પ્રકારના શબ્દો આવે જે તમારી સ્ક્રીન ઉપર બતાવેલા છે, જો તેવા શબ્દો આપેલા હોય તો આપણે ત્યારે તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો કેવા કેવા ફેરફાર થાય તે અંગેના નિયમનો આજે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જો ધીસ આપેલું હોય તો એનું ધેટ થાય, ધીઝ આપેલું હોય તો એનું ધોઝ થાય, હિયર આપેલું હોય તો તેનું ધેર થાય, નાવ આપેલું હોય કે જસ્ટ આપેલું હોય કે જસ્ટ નાવ આપેલું હોય તો ત્યારે તેનું ધ્યાન કરવાનું થાય, ધસ આપેલું હોય તો એનું સો થાય, એગો આપેલું હોય તેનું બિફોર થાય, ટુડે આપેલું હોય તો ધેટ થાય, ટુ નાઇટ આપેલું હોય તો ધેટ નાઇટ આપેલું થાય, યસ્ટરડે આપેલું હોય તો એનું થાય ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે અથવા ધ લાસ્ટ ડે એવું થાય, ટુમોરો આપેલું હોય તો એનું ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે, ધ ડે આફ્ટર, આવું બધું થઈ શકે। હવે લાસ્ટ વીક આપ્યું હોય તો એનું થઈ જાય લાસ્ટ વીકનું થઈ જાય ધ પ્રીવિયસ વીક, નેક્સ્ટ વીક આપેલું હોય તો એનું થઈ જાય ધ ફોલોઈંગ વીક। એટલે ટૂંકમાં આપણે ત્યાં યાદ રાખવાનું એ છે કે નેક્સ્ટ શબ્દ આપેલો હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં થઈ જાય ધ ફોલોવિંગ, લાસ્ટ આપેલું હોય તો એનું થઈ જાય ધ પ્રીવિયસ, એટલે લાસ્ટનું ધ પ્રીવિયસ, નેક્સ્ટનું ધ ફોલોવિંગ આપણે યાદ રાખીશું। યસ્ટરડેની અંદર ધ ડે બિફોર અને ટુમોરોની અંદર ધ નેક્સ્ટ ડે, ટુ ડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, આ શબ્દ આપણે યાદ રાખવાના રહેશે। ફરીથી એક વખત એના શબ્દ આપણે જોઈએ, ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, હિયરનું ધેર, નાવનું ધેન, ધસનું સો, એગોનું બિફોર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ ડે બિફોર, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીકનું ધ ફોલોવિંગ વીક, લાસ્ટ વીકનું ધ ફોલોવિંગ, ધ પ્રીવિયસ વીક। તો આ રીતના અલગ અલગ શબ્દો આપણે યાદ રાખવાની રહી। હા, અને બીજું કે આ શબ્દનો ઉલટો ફેરફાર ન કરવો, એટલે ધીસ આપ્યું હોય તો એનું ધેટ આપણે કરવાનું થાય, પણ ધેટ આપ્યું હોય તો એનું ધીસ કરવાનું નહીં, ધીઝ આપ્યું હોય તો એનું ધોઝ થાય પણ ધોઝનું ધીઝ થશે નહીં, હિયર આપ્યું હોય તો એનું ધેર થાય પણ ધેરનું હિયર થાય નહીં। તો આ રીતના ધેટ ડે આપ્યું હોય તો એનું આપણે ટુડે કરવાનું નથી, ઉલટો ફેરફાર કરવો નહીં, જે નીચે તમને નોંધમાં લખેલું છે કે ઉપર દર્શાવેલા શબ્દોમાં ઉલટો ફેરફાર થતો નથી, એટલે કે ધેટનું ધેટ જ રાખવું, ધીસ થાય નહીં। તો આ રીતના આપણે યાદ રાખવાનું રહેશે। હવે આપણે એના થોડાક જે નિયમો છે તે નિયમોનો અભ્યાસ કરશું। આ જે નિયમ છે
એ નિયમ કઈ રીતના એપ્લાય થાય એ નિયમો ઉદાહરણની અંદર જોશું. એટલે હવે આપણે ઉદાહરણ જોવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હવે અહીંયા આપણે જે અગાઉ નિયમ જોયો તે નિયમના થોડાક ઉદાહરણ જોઈએ. જો તમારી સ્ક્રીન ઉપર પહેલું ઉદાહરણ એક આપેલું છે, હી સેડ, અવતરણ ચિહ્નની અંદર ધીસ ઇઝ હિઝ પેન. તો અહીંયા અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય ધીસ ઇઝ હિઝ પેન, એની અંદર આપણે જે અગાઉ કાળમાં થતા ફેરફાર શીખાતા તે અને આજે જે સમયસૂચક શબ્દમાં થતા ફેરફાર શીખ્યા છીએ તે એના વિશેનો અભ્યાસ કરવાનો. એટલે કે બે નિયમ આમાં લાગુ પાડ, સમયસૂચક શબ્દનો નિયમ અને કાળમાં થતા ફેરફારનો નિયમ બંને આમાં લાગુ પડશે. જેમ કે હીનું હી, સૈડનું સૈડ. હવે અવતરણ ચિહ્ન કાઢી એટલે આપણે અહીંયા શું મૂકતા હતા? ઠેઠ. એટલે ઠેઠનું ઠેઠ. ઉદાહરણમાં બરાબર રીતે જોજો. એટલે ઠેઠનું ઠેઠ આવશે, બરાબર. પછી આવ્યું અવતરણ ચિહ્નનું વાક્ય, એટલે કે ઇન્વર્ટેડ કોમાનું વાક્ય. એમાં પહેલાં આવ્યું શું? ધીસ. તો ધીસનું શું થશે? સમયસૂચક શબ્દમાં તમે જોવો જોઈએ, તમે લખ્યા હોય તો કે ધીસનું ઠેઠ થાય. એટલે અહીંયા ઠેઠ આવ્યું. એટલે બે વખત આપણે અહીંયા લખ્યું ઠેઠ ઠેઠ. એટલે હી સેડ ઠેઠ ઠેઠ. પહેલું ઠેઠ અવતરણ ચિહ્ન દૂર કરવાનું અને બીજું ઠેઠ રહ્યું એ ધીસનું શું થયું? ઠેઠ. હવે ઇઝ રહ્યું. તો ઇઝ તો ટુ બીનું રૂપ છે, વર્તમાનકાળ થાય તો એનો ભૂતકાળ બને. તો એમિઝાનનું શું થાય? તો કે વોઝ વેર. તો અહીંયા ઇઝનું શું થશે? વોઝ હિઝ પેન. એટલે આપણું આખું વાક્ય આવું થશે, હી સેડ ધેટ ધેટ વોઝ હિઝ પેન. ઓકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બબે ધેટ પણ આવે. ક્યારેક આપણે લખતા હોય તો આપણને એમ થયું આવી રીતના બબે વાક્યની અંદર બબે ધેટ આવતા હશે કે નહીં આવતા હોય? આવતા હોય, પણ આપણું મન રહ્યું ક્યાંક મૂંઝાઈ જતું હોય એવું થતું. એટલે આ રીતના આપણે ધ્યાન રાખવાનું રહેશે. પછી બીજું વાક્ય જોઈ, હી સેડ, અવતરણ ચિહ્નની અંદર આરતી વિલ કમ ટુમોરો. બરાબર. તો અહીંયા આપણે બે નિયમ એપ્લાય કરવાના. કાળમાં થતા ફેરફાર, તો અહીંયા વિલનું થઈ જશે વુડ, અને ટુમોરોનું થશે સમયસૂચક શબ્દ પ્રમાણે ધ નેક્સ્ટ ડે. તો અહીંયા આપણું વાક્ય બનશે, હી સેડ ધેટ આરતી વિલનું વુડ, કમનું કમ, ધ નેક્સ્ટ ડે. હવે કમનું કેમ નથી થયું એનું કારણ કે આગળ મોડલ આવેલું છે. એટલે કે વુડ આપેલું છે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો મૂળ રૂપ આવે તો આપણે બીજું અહીંયા કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે નહીં. અને ટુમોરોનું શું થયું? તો ધ નેક્સ્ટ ડે. અથવા અહીંયા તમે ધ ફોલોવિંગ ડે પણ લખી શકો, બરાબર. કેમ કે એ બે ચાલે. નેક્સ્ટનું ફોલોવિંગ થાય એ પણ આપણને ખબર. તો આ રીતના આપણું વાક્ય શું થશે? હી સેડ ધેટ આરતી વુડ કમ ધ નેક્સ્ટ ડે. ઓકે. ત્રીજું ઉદાહરણ જોઈએ, હી સેડ કિંજુ કેમ યસ્ટરડે. તો એમાં વાક્ય સાદા ભૂતકાળનું છે, એટલે એક સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ બનશે. કેમનું બની જશે હેડ કમ, પહેલા નિયમ પ્રમાણે. બીજો આજનો જે આપણે નિયમ શીખાય એમાં યસ્ટરડેનું થઈ જશે ધ પ્રીવિયસ ડે, અથવા તો અહીંયા તમે લખી શકો ધ ડે બિફોર. તો હી સેડ ધેટ, અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂક્યું. કિંજુ કમ કેમ આપ્યું એનું કમ V3 આવશે, અને ભૂતકાળ બનાવવાનો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ મૂકવું પડશે. એટલે હેડ કમ, કિંજુ હેડ કમ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, અથવા તો ધ ડે બિફોર તમે મૂકી શકો. તો આપણું આખું વાક્ય બનશે શું? હી સેડ ધેટ કિંજુ હેડ કમ ધ પ્રીવિયસ ડે. આ રીતના વાક્ય બને. ચોથું ઉદાહરણ જોઈએ આપણે. ચોથા ઉદાહરણની અંદર હી સેડ ઇટ ઇઝ હિયર.
તો અહીંયા હી સાઈડ એમનેમ રહેશે, અવતરણ ચિહ્ન કાઢીને અહીંયા આવશે ધેટ, ઇટનું ઇટ, ઇઝનું વોઝ, હિયરનું ધેર. તો આ રીતના આપણું વાક્ય હી સેડ ધેટ ઇટ વોઝ ધેર, કારણ કે ધેર શેનું બન્યું? હિયરનું શું થઈ જાય? તો કે ધેર. અને ઇઝનું કાળમાં થતા ફેરફાર પ્રમાણે વોઝ. તો આ રીતના આપણું વાક્ય હી સેડ ધેટ ઇટ વોઝ ધેર. 5મું ઉદાહરણ જોઈએ. હી સેડ હી ઇઝ રીડિંગ નાઉ. તો હીનું હી, સેડનું સેડ, અવતરણ ચિહ્ન કાઢીને આપણે મૂકશું ધેટ, હીનું હી, ઇઝનું વોઝ, રીડિંગનું રીડિંગ, નાઉનું થઈ જશે ધેન. તો આ રીતના આપણું આખું વાક્ય હી સેડ ધેટ હી વોઝ રીડિંગ, એમાં જે ફેરફાર કર્યા એમાં અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂક્યું, ઇઝનું કાળ પ્રમાણે ફેરફારમાં વોઝ કર્યું, નાવનું સમયસૂચક શબ્દ પ્રમાણે આપણે તેમ કર્યું ધેન. તો આ રીતના આપણા ફેરફાર જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉનો કાળમાં થતો ફેરફાર તમને આવડે જ છે. આજનો નવો નિયમ છે, એમાં અમુક શબ્દોરી આપણે યાદ રાખવાના છે, એ યાદ રાખી લઈએ અને ઉદાહરણનો હજી એકવાર વ્યવસ્થિત અભ્યાસ કરી લઈએ. તેમ છતાં જો કોઈ એવું લાગે તો સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે એક્સરસાઇઝ આપેલી છે તે એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ કરીને પછી મને મોકલો. એમાં પણ એકાદા 2 વાક્યો જોવા હોય તો જોઈએ. જેમ કે વાક્ય નંબર 10 આપણે એને જોઈએ, એનો અભ્યાસ કરીએ તો શું થશે? તો સ્ટુડન્ટ સેડ, અવતરણ ચિહ્નની અંદર આપ્યું છે ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી નાવ. તો એમાં આપણે ક્યાં ફેરફાર કરવાના? તો એક તો અવતરણ ચિહ્ન આપણે કાઢશું, અવતરણ ચિહ્ન કાઢશું એટલે એની જગ્યાએ આવશે ધેટ. બીજું ઇઝમાં ફેરફાર થશે એટલે ઇઝનું થશે વોઝ, અને નાવ સમયસૂચક શબ્દ પ્રમાણે ધેન. એટલે ધેટ મુકાશે 2 વાક્યને જોડવા માટે, ઇઝનું વોઝ થશે અને નાવનું ધેન થશે. તો આ રીતના આપણું વાક્ય બનશે શું? ધ સ્ટુડન્ટ્સ સેડ ધેટ ઇંગ્લિશ વોઝ વેરી ઇઝી ધેન. તો આ રીતના આપણા જે વાક્યો છે એ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશું. અગાઉ જે નિયમ રહ્યો એ નિયમ પણ આપણને આવડવો જોઈએ. આ નિયમ પણ આવડવો જોઈએ. આ નિયમ તો એકદમ સહેલો કે આટલા શબ્દો છે એ શબ્દ યાદ રાખો એટલે આપણને આવડે. કાળમાં થોડુંક ડિફિકલ્ટવાળું હતું, આમાં એટલું બધું ડિફિકલ્ટ નથી, પણ એ નિયમ અગાઉનો જે કારવાળો એ પણ આપણને આવડવો જોઈએ. જો એ નહીં આવડે તો આપણું વાક્ય પૂરેપૂરું 100% આપણે સાચું લખી શકશું નહીં. આભાર.